નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પુબારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। જૂનાગઢ કેશોદથી વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક વિજયની કેશોદમાં ઉજવણી કરવામાં આવી। વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક જીત મળી છે, ત્યારે આ જીતની ઉજવણી કેશોદ શહેર ખાતે આપના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। કેશોદ ચાર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી તેમજ ચાર ચોક ખાતે આવેલી ભગવાન શ્રી રામની વિશાળ પ્રતિમાને હારતોરા કરી ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી। આ તકે કેશોદ શહેર આ પ્રમુખ મહેશભાઈ મકવાણાએ કહ્યું કે વિસાવદરની જનતાએ સમગ્ર ગુજરાતને એક સંદેશ આપ્યો છે અને તમામ સમાજના લોકોએ ગોપાલ ઇટાલિયાને ખૂબ જ પ્રેમ આપ્યો છે। રિપોર્ટર શોભના બાલસ, અતરંગી ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ। વધુ સમાચારો જોવા માટે બન્યા રહો અતરંગી ન્યૂઝ પર। આજ રોજ 87 વિધાનસભા વિસાવદરમાં ગોપાલભાઈની જંગી બહુમતીથી જીત થઈ છે। આ અવસરે ત્યાંના ખેડૂતો, ત્યાંના તમામ ગામના આગેવાનો એ બહુ જ જોરદાર ભૂમિકા ભજવી છે। ખાસ કરીને તો જવાહરભાઈ ચાવડાની પણ આમાં મહત્વની ભૂમિકા રહી છે। પછી બીજા નંબરે આવે છે કોળી સમાજ। અમુક દિવસો પહેલા જયભાઈ કેશવાલા 300 કોળી યુવાનો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાણા હતા। એના હિસાબે પણ કોળી સમાજની મહત્વની ભૂમિકા રહી છે। આ બધી ઇતર સમાજની અલગ અલગ મહત્વની ભૂમિકા, ત્યારબાદ પટેલ સમાજની પણ મોટામાં મોટી ભૂમિકા રહી છે। આવી બધી અલગ અલગ સમાજની ભૂમિકાના હિસાબે ભાજપ તરફી સામ દામ દંડ ભેદ આ ચારે પ્રયોગ આજવવામાં આવ્યા હતા, છતાં પણ ક્યાંક ને ક્યાંક આજ સત્યનો વિજય થયો છે। અને આના અનુસંધાને કેશોદ આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ, હું કેશોદ તાલુકાની મારી જનતા અને કેશોદ શહેરની જનતાને પણ ખાસ અનુરોધ કરું છું કે હંમેશા સત્યનો સાથ આપો। કેશોદમાં જો તમે અત્યારે ભ્રષ્ટાચારે માજા મૂકી છે, આવું ન થવા દો તમે, આવી મારી નમ્ર અરજ છે કેશોદની ન્યાયપ્રિય જનતાને। જય જવાન જય કિસાન। આજે ગોપાલભાઈની ભવ્ય જીતના હિસાબે ચાર ચોક કેશોદમાં બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા છે, પ્રભુ શ્રી રામની પ્રતિમાને પણ હારતોરા કરવામાં આવ્યા છે અને આતશબાજી કરી છે। આ તકે પોલીસ, સરકારી તંત્રએ ખૂબ સાથ સહકાર આપેલો છે। આજે કેશોદમાં મહત્વના પ્રશ્નો છે, આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને તમારું શું આયોજન છે ને આજે મહત્વના કેશોદના ક્યાં પ્રશ્નો? મહત્વના કેશોદના તો અત્યારે જે અંડરબ્રિજનું કામ થઈ રહ્યું છે, છેલ્લા 4 વર્ષથી આ અંડરબ્રિજનું કામ થઈ રહ્યું છે, પણ શાસક પક્ષ આમાં કોઈ જાતની તસદી લેતું નથી। અલગ અલગ કોન્ટ્રાક્ટરો આમાં કામ કરી અને પોતાની ભૂમિકા ભજવી ગયા, પણ આજ પૂર્વ પશ્ચિમથી પસાર થતો તમામ નાગરિક છેલ્લા 3.5 વર્ષથી પીડાય છે। આ કોઈ પણ શાસક પક્ષને નજરમાં નથી આવતું। આ ખાસ અમારો મહત્વનો મુદ્દો રહેશે।